આવતીકાલે તે બધી જ બુક્સ અહીંયા લઈ આવો, એક દિવસમાં એ બધું સમજી જશે. સોરી, એ વેચી નાખી છે. શું? વેચી નાખી છે? હા, આપો, હજી સલામી આપો. બહુ હોશિયારી મારતા હતા. અરે પણ હું એ બુક્સ વગર મારા સ્ટુડન્ટ્સને શું શીખવાડીશ? બધું જ જ્ઞાન તમારા મન અને મગજમાં છે તો પછી આ પુસ્તકીય જ્ઞાનનું શું કામ? ને તમે એ બધી બુક્સ 50 વખત વાંચી હશે તો વારંવાર વાંચીને શું ફાયદો? એટલે વેચી નાખી. પણ મારી ચોપડીઓનું શું થશે? અને હા, આજથી છાપવું બંધ. રોજના 4 રૂપિયા બચશે તો મહિને કેટલો ફાયદો થશે ખબર છે તમને? પણ રોજ બરોજના સમાચારોનું શું થશે? તમને વધારે પંચાયત કરવી હોય ને બોલ્યા વગર ના રહી ગયા હોય તો સંદીપને જઈને કોન્ટેક્ટ કરજો. હા, એ કરશે ને તમારી સાથે રોજ બરોજની વાતો. અને હા, હજી એક ખાસ વાત, અમે તમારા ચશ્મા પણ વેચી નાખ્યા છે. હાદી, હા, જ્યારે વાંચવા માટે પુસ્તકો અને છાપા હશે જ નહીં તો પછી ચશ્માનું શું કામ? આ બધું છે ને વધારે પડતો થઈ રહ્યું છે ભાઈ. એ પ્લીઝ આવું ન કરાય હવે. નહીં. આપો ને, હજી સલામી આપો ને. જો પપ્પા, હવે તમે વધારે બોલ્યા છે ને તો હું અને ચારુ ઝઘડો સ્ટાર્ટ કરી દઈશું. શું? મને એવું લાગે છે કે આપણે છે ને આ લોકોની વાત માની લેવી જોઈએ, નહીં તો રોજ પછી બબાલ સાંભળવી પડશે. એ મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, એ મોર ક્યાં બોલે, મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે. તમે કેવા છો? પોતે જ પૂછો છો કે મોર ક્યાં બોલે અને પાછા પોતે જ કહો છો કે ટોટલે બેઠો બોલે. તું સ્પીડ છો. ઓહો ગીતા રાણી, આ હવારમાં ક્યાં હડાકો મારી એવા બાઈને? હું ગલીમાં ક્રિકેટ રમવા ગઈ હતી. તો કેટલી બારીઓને કાચ તોડ્યા છે નહીં? જાઓ હવે. હાઉ નક્કામાની નોનસેન્સ સવાલો પૂછો છો. પ્રશ્નમાં દમ હોય કે નહીં કોઈના? તમારે છે ને મારા જેમ બુદ્ધિ વાપરવાની જરૂર છે. માઇન્ડ બ્લોઈંગ મિસ ગીતા, યુ નો. હા મારી ઢેલ, માઇન્ડ બ્લોઈંગ. પણ એ તો કયો કે આટલો બધો શોપિંગ ક્યાંથી કેવી રીતે કરીએ એ વાત? અરે આ શોપિંગ નથી, કરકસર છે, કરકસર. જસ્ટ વિશ્વાસ મી. અરે આ તારું કયા પ્રકારનું અંગ્રેજી છે અને કયા પ્રકારની કરકસર છે? અરે આ ચારુ અને દિશાએ છે ને મારા મગજને નવી દિશા આપી છે અને મારા મનમાં કરકસર નામે પ્લાન્ટ ઉગાડ્યો છે. આમ કરકસર વાળી ઊભી રે. આ તારો પ્લાન્ટ ઉગીને ઝાડવું થઈ જાય ને ઈ મોર મારી એક વાત સાંભળી લે. આ કરકસર એનો અર્થ થાય બચત કરવું. બચતની હું વાત કરો છો? અરે મારા જેવી બચત કરવાની કોઈની તાકાત નથી હો. જો ઉભા રહો. જો 400 રૂપિયાના ચપ્પુ સાથે આ સેફ્ટી પિન. પછી જો તો ખરા, આ છે ને 1000 રૂપિયાની ક્રોકરી સેટ સાથે આ 30 રૂપિયાના ચમચા અને આ 1300 રૂપિયાનો ટેબલ ફેન છે, પણ એની સાથે આ 45 રૂપિયાનું મેગેઝિન. સમજ્યા? અરે ઓ બચતેશ્વરી, અક્કલ મઠી, તારે મેગેઝિન નું શું કામ છે? તું તો હાવ ચખ્ખો પલબ છો. લખતા વાંચતા તો આવડતું નથી અને મેગેઝિન ઉપાડી આવી. હવે મને જરા કે તો હું લખ્યું છે એમાં કે તું ખરી? મને લખતા વાંચતા આવડતું હોત ને તો મેં તમારી સાથે થોડી લગ્ન કર્યા હોત. તું જો આ મેગેઝિન હું કરવા લઈ આવી છે એ મને સમજાવી દે ને તો આ જીવન તારો ગુલામ થઈને રહું. ગીતા, એ શ્રીનાથજી બાવા, મારી વાત ધ્યાનથી સાંભળો. ફોર એક્ઝામ્પલ, આ નવો જે ટેબલ ફેન લીધો ને એ બંધ પડી ગયો અને હવા આવતી બંધ થઈ ગઈ. પછી શું કરવાનું? તો આ ફ્રી મળેલું મેગેઝિન લઈ અને આમ હવા નાખવાની. સમજ્યા? આ બધું કોલ થઈ જાય. યુ નોટ નો નથિંગ મિસ્ટર. ફ્રીમાં મળેલી દરેક વસ્તુ બહુ ઉપયોગી હોય છે. અક્કલ મઠી, આ નવો નકોર ફેન બગડે શું કરવાની? અને આ કયા પ્રકારની કરકસર કે તું સાબિત શું કરવા માંગસ? અરે કરકસરની હું વાત કરો છો? આજે સવારે હું નીકળીને ત્યારે એમ એક જ ધ્યેય લઈને નીકળી હતી, કરકસરનો. અને એટલે જ હું 2 લઈ આવી છું. હવે આપણી પાસે 2 ટેબલ ફેન છે.
એક બગડે તો અને બીજો ન બગડે તો, સમજ્યા? ટૂટું ટેબલ ફેન. અરે બે ટેબલ ફેન લાવીને તે મારું દિવાળું કાઢ્યું છે. મારે પંખે લટકી જવું પડશે. તમે પંખે લટકતા કેવા લાગજો? હાઉ મજાકિયા છો ફની મેન. ચૂપ મૂંગી મત. એક શબ્દ બોલીને તમારી નાખીશ. હવે તમારી બોલતી બંધ થઈ જાય ને એવી ગજબ સુપર ઓફર લઈને આવી છું. વળી પાછું કયું નવું હનર કાઢવાની છે? અરે ઓ બચતેશ્વરી, હજી મને 3 એટેક આવવાના બાકી છે. એટલે ઈ ધ્યાનમાં રાખી ભગવાનને પ્રાર્થના કર અને પછી તારી વાત કર. માત્ર 70,000 માં કાર મળે છે. કેટલા? માત્ર 70,000. કાર એટલે ગાડી, હાથ ગાડી કે લારી? ગાડી કાર. માત્ર 70,000 માં. એ લોકોએ એમ કીધું કે એસેસરીઝ ને એ બધું નથી. તો મેં કીધું કોઈ વાંધો નહીં હો, ઘરે તમારા ભાઈ તો છે જ. અને પછી એવું કહેતા હતા કે એન્જિન, ગેરબોક્સ કે ટાયર એવું બધું કાંઈ જ નથી ગાડીમાં. પણ તમે વિચાર તો કરો, માત્ર 70 માં આપણે મળી નવી નક્કોર ગાડી. અક્કલ મઠી એના 70 જ દેવાય ને. આ પતરાના ડબલાના 70,000 થોડા દેવાના હોય. જાઓ હું તો ડાઉન પેમેન્ટ કરીને આવી છું. આ જુઓ, આ છે સ્ટીયરિંગ. હમણાં સ્ટીયરિંગ આપ્યું છે, પછી એમ કીધું છે કે જેમ જેમ હપ્તા ભરતા જશો ને એ રીતે બીજા બધા સ્પેર પાર્ટ પણ આપતા જશે. વિચાર તો કરો, ગાડી પાછી સીએનજી છે હો. તો આપણા ગેસનો બાટલો તું બાઈને મૂકીને આવી હઈશ ને. તમને તો કઈ ખબર જ નથી પડતી. તમને મારી બુદ્ધિ વાપરવાની વાત પર બિલકુલ વિશ્વાસ નથી. જ્યારે જોઈએ મારા પર આમ શંકા કર્યા કરો છો. ક્યારેક તો મારા પર વિશ્વાસ કરો, મારા ડેન્જરસ મેન. અરે તને ખબર પડે છે તે હું કર્યું છે? 70,000 નો ઘંટ મારા ગળામાં બાંધ્યો છે. ઘંટ નહીં, ગાડી કાર. અરે ઓલા દુકાનદારે તને મૂર્ખી, તને ઉલ્લુ બનાવ્યું છે. એક પૈસાનું ભાન નથી તને. તમને છે ને મારી સમજદારી પર શક જ છે. જુઓ, મારા કામની બધી વસ્તુ જેમ કે સેફ્ટી પિન, ચમચા અને હવા નાખવા માટે મેગેઝીન, એ બધું મને કેટલા રૂપિયામાં મળ્યું? 0. ફ્રી. અરે મારી કરકસર રાણી, તારે જે જોતું તું એ ડાયરેક્ટલી લઈ શકતી હતી તું. એટલે તારે જે જોતું તું એ સીધું તું લઈ શકતી હતી ને. સમજી નહીં ચકુડાના પપ્પા. મઠી, તું દૂધ લેવા ક્યાં જાસ? ડેરીએ. હા, તો દૂધ લેવા ડેરીએ જ જવાય. ઘરમાં ભેંસું ના બાંધી લેવાય. એ હાય, શું ભેજું ચાલે છે તમારું? હો, સાવ ચોખ્ખું દેખાય છે. એટલે જ તમે મને ગમો છો. ધેટ વિચાર તો મારા માઇન્ડમાં આવ્યો જ નહીં. બોલો. આ ભગવાન જ્યારે બુદ્ધિ વેચતો તો તઈ તું કયા ઓડલે ટીંગાણી હતી? એક મિનિટ, બાને ફોન કરીને પૂછી લઉં. બેઠી રે. ઈ ડોહીને ખાટલે પડીને ટાઢી થવા દે. શું કરવાને હેરાન કરવી બિચારીને? ભલે. હવે તમારા માટે છે ને હજી એક ગિફ્ટ લાવી છું. ઓરી પાછો નવો શું છે? પ્રેઝન્ટિંગ 28 રૂપિયાનો એક કાંદો. આ કોઈ જેવો તેવો કાંદો નથી હો, એકદમ બેંગ્લોરી કાંદો છે. આ એક કાંદામાં 12 જણા બે વાર ભરપેટ ભોજન કરી શકે હો. બાકી આજકાલ કાંદા એટલા મોંઘા થઈ ગયા છે ચકુડાના પપ્પા કે બસ. શું કરું કઈ ખબર નથી પડી રહી. આખો લૂંટાઈ ગયો ને એવું લાગી રહ્યું છે અત્યારે. છાપા બંધ કરી નાખ્યા આ લોકો. એમાં તો પ્રેશર નથી આવી રહ્યું. અરે કઈ જાતની કરકસર કરે છે આ લોકો, કઈ સમજાતું નથી. બહુ મોંઘી પડી રહી છે આ કરકસર. છાપા વિના તો દિવસ નહીં જાય મારો. મારા હારા હાલી નીકળ્યા. મારે ઓલા દિવાકરની બત્તી ગુલ કરવી પડશે. ખતમ કરી દઉં એને, ભડાકે દઈ દઉં એટલે વાર્તા પૂરી થઈ જાય અને ઓલી 2 જણીઓના હનર બંધ થઈ જાય. એલા એ દિવાકરના દીકરા, ઓ ભયંકર પાર ત્યાં છે ને એની મને ખરેખર ખબર નથી. આ ક્યાંક આગ લાગી હોય અને મારા ઘરમાં શું છે પાણી નથી ને, તો પેલા લાય બંબા વાળાનું પાણી ભરવા ગયો હોવાની શક્યતા ખરી.
એમ મુંગોરે અને મારા સવાલનો જવાબ દે. હું શીખવાડ્યું તેને? ઓ ભાઈ, હું તો છે ને શીખવાડું ને પછી ભૂલી જાઉં, પછી મને કઈ યાદ ન હોય. ભૂલી જાવ ને હગલા. મારો સવાલ દિશા અને ચારુના સંદર્ભમાં હતો. તે ઈ બે જણીઓને એવી રીતે કઈ શીશી ઊંઘાડી દીધી કે ઈ બે જણીઓએ કરકસર નામની આગ મારા ઘરમાં લગાડી. અરે તારે એને આવો અરીસો દેખાડાય? તારે તારું કાળું મોઢું ઈ અરીસામાં જોવું હોત તો જોઈ લેવું તું, પણ મારી પથારી હું કરવાને ફેરવી નાખી. એક મિનિટ, શું થયું છે જરા કહેશો? શું કામ આમ ટેટાની જેમ ફૂટી રહ્યા છો ક્યારના? આ કરકસરની હોરીએ મારું દિવાળું કાઢી નાખ્યું છે. તો ઘરમાં આવીને જોઈને તો જા મારી ગીતાએ કેટલું નુકસાન કર્યું છે. 3 સ્ટીલની ચમચી ને 3 સેફ્ટી પિન મને 5000 રૂપિયામાં પડી છે. ક્યાંય જોઈ છે એટલી મોંઘી વસ્તુ દુનિયામાં? અભ્યંકર, મારી નાખ મને, ખતમ કરી નાખ. અરે મારા ઘરમાં છે ને તારા કરતા પણ વધારે તકલીફો છે. મેં છે ને ફટાકડાની દુકાન ખરીદી છે અને મારું જ ઘર સળગે છે. ના મારા વાલા, ફટાકિયાની દુકાન કઈ ઘરમાં કરાતી છે? એ કહેવાનો મતલબ એમ છે કે હું ગાંડો થઈ ગયો છું. તારી હારો હું ગાંડો થઈ ગયો. તું વાત કરે છે ભાઈ? આવ ભાઈ હરખા, આપણે બે હરખા. જો ભાઈ અભ્યંકર, તમારી તકલીફ છે ને હું બરાબર સમજુ છું, પણ મને એવું લાગે છે કે આપણે બંને મળીને હવે કંઈક કરવું પડશે. સાચી વાત છે દિવાકર. આપણે બે ભેગા થાવું ને તો એ જ કંઈક કરી શકશું. જો એમાં એવું છે ને કે મેં તો છે ને 100% મારી હાર સ્વીકારી લીધી છે. અરે આ ચારુ અને દિશાને સમજાવવા એટલે પેલા ભિખારીને 100 રૂપિયાની નોટ આપવા જેટલું અઘરું કામ છે. એ દિવાકર, મારી પાસે હોય 100% એક ટોપના પેટનો જબરદસ્ત આઈડિયા છે. બોલ. ન હોય બાપના બોલથી છે. ઓકે લાવો. શું આઈડિયા છે આ તમારો? આઈડિયા મને ગમ્યો. અરે શું ઊંડા અને ઉત્તમ વિચારો છે તમારા ભાઈ. ચલો આ વાત પર નાસ્તો થઈ જાય. હાથ તો છોડો. શું કામ બોલાવી છે? જો બેટા, તારી હારે થોડીક વાત કરવી છે અને તને કરકસર અને બચત વિશે થોડું જ્ઞાન દેવું છે મારે. જ્ઞાન આપવા માટે છે ને પોતાનામાં કઈ ખબર જોઈએ અંકલ. મુંગીરે મારી હારે શાંતિથી વાત સાંભળ મારી. મગજ શાંત રાખો ને વાત કરવામાં ધ્યાન આપો. અને તું છે ને દાઢી પડી જા અને મારી વાત સાંભળ. હું છે જો. હા જો બેટા, આ પાણી ભરેલો જગ છે અને આ ખાલી ગ્લાસ છે. હા, હવે હું એમ કહું કે જે આ ખાલી ગ્લાસ છે એ આ પાણી ભરેલો જગ છે અને આ પાણી ભરેલો જે જગ છે એ આ ખાલી ગ્લાસ છે. તો દિશા તું એવું માની લે કે આ જે ખાલી ગ્લાસ છે એ આ પાણી ભરેલો જગ છે અને આ પાણી ભરેલો જગ છે એ આ ખાલી ગ્લાસ છે. યુ આર રોંગ. ગ્લાસ જગ છે જ નહીં, કારણ કે ગ્લાસ છે ને જગ છે. એટલે જગ ઈ જગ છે ને ગ્લાસ ઈ ગ્લાસ છે. પણ જગ એટલે દુનિયા. દુનિયામાં પાણી છે બેટા, પણ જો ગ્લાસ ખાલી છે. ગ્લાસ ખાલી છે પણ જગમાં પાણી છે, અને ગ્લાસ ખાલી છે તો જગમાં પાણી નથી. કોના જગમાં પાણી નથી? ગ્લાસમાં કે જગમાં? નાના દિશા શું છે, જગમાં પાણી છે પણ પાણીમાં જગ નથી. શું છે ને, આ જગનું પાણી જો ગ્લાસમાં જાય તો ગ્લાસ ભરાઈ જાય પણ જગ ખાલી થઈ જાય. છતાંય જગમાં પાણી તો છે જ. જગમાં પાણી હોય તો જગ ખાલી કઈ રીતે હોય? મારી હારે હું કન્ફ્યુઝ થઈ ગયો છું. હું તને સમજાવવા આવ્યો હતો ને હું સમજાવી રહ્યો. એકવાર પાછી ટ્રાય કરું. શું છે, ઓલો જગ ખાલી છે અને ગ્લાસ ભરેલો છે. હવે જો ગ્લાસને ભરેલો રાખીએ ને જગને ખાલી કરી દઈએ તો પાણીની બચત થઈ જાય પણ ગ્લાસની કરકસર ન થાય. બધાયની કરકસર કરવા જાય તો આપણે ઉકલી જાય. એટલે જગતને આપણે એવું દેખાડવા જઈએ કે પાણી બચાવીએ છીએ તો ગ્લાસ તો ભરાયેલો જ રહે અને કરકસર કરવામાં મારું હું જ કન્ફ્યુઝ થઈ ગયો. ચારુ બેટા, તું હોશિયાર છે એ વાત સાચી, પણ તું છે ને થોડીક વધારે પડતી હોશિયાર છે. પપ્પાજી બેટા ખોટું નહીં લગાડ. જો સાંભળ, મારી ગીતુડી છે ને, સોરી તારી મમ્મી ગીતા છે ને, એને જમવાનું બનાવવાનો કેટલો શોખ છે હું સમજુ છું, પણ એનો ખોટો ઉપયોગ સાચા માણસો પર થાય તો હેરાન થવાય કે નહીં? હવે સમજ, આજે જમ્યા પછી છે ને હું તને સ્વીટમાં ગુલાબજામ આપું તો તને ગમે કે નહીં? ઓફ કોર્સ યસ. આવતીકાલે જમ્યા પછી હું તને છે ને સ્વીટમાં
ખીર આપું તો તને કેવું લાગે? કેટલું સરસ. પરમ દિવસે હું તને છે ને જમ્યા પછી આમ રબડી આપું મલાઈથી લથપથ. ઓ માય ગોડ, એકદમ સરસ. હવે આ બધું જ જો હું આમ ભેગું કરી નાખું તો એટલે કે આમ જો ખીરમાં છે ને આમ ગુલાબજામ નાખી દઉં અને એની ઉપર છે ને રબડી નાખું, આ બધું મિક્સ કરીને હું તને આપું તો એ પછી ઓવર થઈ જાય. હા, એ જ કહેવા માંગુ છું કે તમારું પણ છે ને ઓવર થઈ રહ્યું છે. મારો હરતે મને કન્ફ્યુઝ કરી દીધો છે અને હું વાંદરો થઈ ગયો કન્ફ્યુઝ. દિશા, જો હજી એકવાર હું તને સમજાવું છું. જો મારી વાત સાંભળ. આ ગ્લાસ છે ને જે ખાલી એ જગ છે અને જગ એટલે દુનિયા. હવે દુનિયામાં પાણીની જરૂર છે ને, એટલે ઇન્દ્રદેવ વરસાદ વરસાવી અને આપણી પાણીની જરૂરત એ પૂરી કરે છે. પણ સમજ બેટા, જો ઇન્દ્રદેવ જરૂરતથી વધારે વરસાદ વરસાવી દઈએ તો શું થાય? એમ ચીચીત નહીં કર, હું તને સમજાવું. આ જો અરે આ શું કરો છો? જો તો ખરી, જો તો ખરી. હવે મને કે હું થયું? પાણી ઓવરફ્લો થઈ ગયું. હા, હવે હવેડામાં પાણી આવ્યું એટલે હવે તને બુદ્ધિ આવી. હવે તું સમજી શકીશ. જો જેમાં આ પાણી આમાં નાખવાથી વધારાનું પાણી બાયણે આવી ગયું, એમ માણાના જીવનમાં પણ અતિરેક એટલે તમારી ભાષામાં એક્સેસ કાંઈ પણ કરીએ ને તો પોતાના અને સામેવાળાના હાજા ગગડી જાય. એટલે તમે એમ કહેવા માંગો છો કે એક્સેસ એટલે અતિરેકમાં કોઈ પણ વસ્તુ કરવી ખોટી છે? વેરી ગુડ, હવે તું સમજી ગઈ. હા, તો એ અતિરેકમાં પણ કરકસર હોવી જોઈએ કે નહીં? મારી હારી, હું તને જે સમજાવું છું ઈ ધરાર તારે સમજવું નથી અને તારી સમજણ તારે મને સમજાવી દેવી છે. હું મારા માથાના વાળ છે નહીં, નહીતર અત્યારે જ ઉતેડી લીધા હોત. આ મૂછું ને ઉતેડી લઉં ને ઈ પેલા મારી હારી ટીટ માકડી મને ઘર ભેગી નો થઈ જવા દે. બેટા, તને સમજાય છે ને હું તને શું સમજાવવા માંગુ છું? અરે આટલી બધી કરકસર કરવી પણ સારી નહીં કે પછીથી જેની આડ અસર બીજાએ ભોગવવી પડે. જેમ કે તમે કહ્યું હતું કે સ્વીટ્સ ઓછી ખાવાની, ગળ્યું બનાવવામાં ખર્ચો થાય એટલે ઓછું ખાવાનું, ઓછી વસ્તુઓ વાપરીને જીવન સુખમય કેવી રીતના રહે એનું ધ્યાન રાખવાનું. તમે જ કહ્યું હતું ને પપ્પાજી? વાત સાચી બેટા, પણ તમે લોકો એનો ખોટો અર્થ કાઢી રહ્યા છો જેના લીધે બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ રહી છે. પપ્પાજી! બેટા, કરકસર કરો એમાં અમને કોઈ વાંધો જ નથી, પણ એ કરકસર કરવામાં થોડું માપ રાખો ને તો સારું. નહીં તો તમારી આ કરકસર છે ને અમને બહુ મોંઘી પડી રહી છે. પછી તમે પણ ખરા છો. તમે અમને શાબાશી આપવાને બદલે કરકસર કરતા રોકી રહ્યા છો. You should respect us and support our activity. ઓ બાપા, અમે સપોર્ટ કરીએ છીએ અને છે ને તમને સાથ આપવામાં છે ને અમને કોઈ વાંધો નથી. તો પછી કરો ને સપોર્ટ. બોલો, કરકસર જિંદાબાદ. આનું શું કરવું મારે? મિશન કરકસર જિંદાબાદ, જિંદાબાદ. મિશન કરકસર જિંદાબાદ, જિંદાબાદ. મિશન કરકસર જિંદાબાદ, જિંદાબાદ. મિશન કરકસર જિંદાબાદ, જિંદાબાદ. ઓ ભયંકર, એ ભાઈ, આ તારી દીકરી છે ને ડોન છે, ડોન, जिसको समझाना मुमकिन ही नहीं नामुमकिन है. हाय, હાથના કર્યા હૈયે વાગ્યા. એલા દિવાકર, આ તારી છોકરીને સમજાવવું એટલે લોઢાના ચૈણા ચાવવા જેવું છે. ઓલા સિંહને ખીચડી બનાવીને ખવડાવીએ ને તો ઈવડો ઈ ખાઈ લે, પણ આની આગળ તો ભેંસ આગળ ભાગવા જ છે. બોલ, હે તો નહીં મારવાની આટલી હોશિયારી? અરે પૈની પેદાઈશ નહોતી ને ઘડીની ફુરસત નહોતી, મારો તો સમય વેડફાઈ ગયો. ઓ સમય વેડફાઈ ગયો વાળા. આ બધું છે ને તમારા પ્રતાપે હેરાન થવાનું આવ્યું છે અમને. મારો પ્રતાપ? ફક્ત તમારા પ્રતાપે. તારે પ્રતાપે? મારા પર આક્ષેપ કરી રહ્યા છો તમે. દિશા, આપણે કેટલું મોટું કામ કરી રહ્યા છે આ દેશવાસીઓને અંદાજો જ નથી. આ યોજનાના કારણે આપણે જગ વિખ્યાત થઈ જઈશું. देश का गर्व चारू और देश का गर्व नंबर 2 दिशा. અરે તને અને મને આમે પૂરો અંદાજો છે જ ક્યાં? આ તો થોડું સગવડિયું રાખ્યું છે એટલે વાંધો તો નહીં આવે. બાકી 5 ડ્રેસ ઓછા લીધા છે મેં, પણ એમાં થોડો લોસ તો છે. કઈ વાંધો નહીં, આપણે કવર કરી નાખીશું.
એટલે બિલકુલ વાંધો નહીં આવે, બરાબર? કારણ કે આપણી શરૂઆત એકદમ સારી થઈ છે અને આગળ જતા આપણે ડોન્ટ વરી રહેવાનું છે. અને આમ પણ મારું નામ દિશા છે, એટલે દેશની દશા હું બદલીને જ રહીશ. વેરી નાઇસ. મારો વોટ તમને જ જાય છે. દિશા, તને ખબર છે, હમણાં જ મારી એક ફ્રેન્ડના મેરેજ થયા, તો મેં એને કરકસર કરવાની સલાહ આપી અને સમજાવ્યું કે કરકસર કરવી કેટલી અમૂલ્ય વસ્તુ છે. પછી શું? પૈસા બચાવવા માટે એ હનીમૂન પર એકલી ગઈ, તેના પતિના પૈસા બચાવ્યા.